ચાંદીની કરી લઈએ તો રિટર્નના મામલામાં ચાંદીએ સોનાને પછાડ્યું છે અને ભારતમાં ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યો છે। આના ઉપર વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, સોના ચાંદીના રિટર્નને લઈને શું વિગત છે? કોમોડિટીઝ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને પ્રિશિયસ મેટલ્સમાં એક તેજી તરફનું કામકાજ આપણે જોઈ રહ્યા છે। ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા એક ઓલ ટાઈમ હાઈના સ્તર આપણે બનતા દેખાયા છે। રીઝનની વાત કરી લઈએ તો સતત 5મું વર્ષ આપણે જોઈ રહ્યા છે જ્યાં ડેફિસિટ ચાંદીની આપણને બનતી દેખાઈ શકે છે અને ડિમાન્ડ વધારે છે સપ્લાય કરતાં, એને કારણે એક સપોર્ટ જે છે ત્યાંથી કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે। અનુમાનિત વૈશ્વિક માંગની જો આપણે વાત કરી લઈએ તો 1.20 બિલિયન ઓન્સની આપણને રહેતી જોવા મળી શકે છે, પણ એની સામે જો સપ્લાયની વાત કરી લઈએ તો લગભગ 1.05 બિલિયન ઓન્સની આપણને દેખાઈ શકે છે। એટલે સપ્લાય કરતાં ડિમાન્ડ વધારે છે, એને કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે। અને સ્થાનિક બજારની વાત કરી લઈએ સતત 1 લાખને પાર આપણે કામકાજ જોઈ રહ્યા છે। ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં પણ કિંમતો જે છે તે 14 વર્ષના ઉપલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે। એવી જ રીતે સોનાની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ ચમક જે છે તે વધતી દેખાઈ રહી છે। MCX પર જુઓ ફરી એકવાર 1 લાખને પાર આપણને કામકાજ સોનામાં બનતું દેખાઈ રહ્યું છે। 5 સપ્તાહના ઉપલા સ્તરે કિંમતો જે છે તે પહોંચતી દેખાઈ રહી છે। અને કોમેક્સની જો આપણે વાત કરી લઈએ તો લગભગ $3500 પ્રતિ ઓન્સના સ્તરથી થોડેક જ દૂર આપણે અત્યારે કામકાજ જોઈ રહ્યા છે સોના માટે। એટલે સોના ચાંદી બંનેમાં એક રેકોર્ડ લેવલ પર કામકાજ થતું દેખાઈ રહ્યું છે। હવે વાત કરીએ રિટર્ન સ્પેસિફિક તો સોના કરતાં ચાંદી જે છે તે ત્યાંથી વધુ સારા રિટર્ન્સ આપ્યા છે। અને ગોલ્ડ સિલ્વર રેશિયોની જો આપણે વાત કરી લઈએ તો અત્યારે ચાંદીના ફેવરમાં આવતો દેખાઈ રહ્યો છે। રિટર્નના મામલે જો કોમેક્સ પર ચાંદી 14 વર્ષના ઉપલા સ્તરની પાસે છે, ભારતમાં ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચતી દેખાઈ રહી છે અને ગોલ્ડ સિલ્વર રેશિયો અત્યારે સિલ્વરના પક્ષમાં જે રીતે આવતો દેખાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને જો આપણે રિટર્ન્સની વાત કરી લઈએ તો સોનામાં મંથ ઓન મંથ બેઝિસ પર 3% રિટર્ન મળ્યું છે, જ્યારે યર ટુ ડેટની વાત કરી લઈએ તો 32% રિટર્ન સોનાએ આપ્યા છે। પણ એની સામે તમે ચાંદીમાં જુઓ મંથ ઓન મંથ બેઝિસ પર 9% રિટર્ન્સ અને યર ટુ ડેટની વાત કરી લઈએ તો અહીંયા 36% પોઝિટિવ રિટર્ન્સ આપણને ચાંદીમાં આવતા દેખાઈ રહ્યા છે। તો ક્લિયરલી ચાંદી અત્યારે સોનાને આઉટપરફોર્મ કરતી દેખાઈ રહી છે અને આવનાર દિવસોમાં જે રીતે ભૌગોલિક સ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે, સોના ચાંદીમાં હજી પણ આ તેજી આપણને આગળ વધતી જોવા મળી શકે છે।